હવે તો હદ થઈ ગઈ છે. આ હું દરરોજની લપલપ કરવાની હોય, દરરોજ આ અનાજ માથાકૂટ નવાઈની સામે થઈ જાય. હું એને પરણીને લાવ્યો છું કે એ મને પરણીને લાવી છે? અરે શું થયું બેટા? અરે જવા દો ને માસી, આજ તો બરાબરની બાકા છે કે બોલાઈ ગઈ ગાયત્રી જોડે. અરે સામે જ્યારે હોય ને સામે જ બોલતી હોય. મને છે ને એટલે એટલો બધો ગુસ્સો આવે ને હું કંઈક કરી નાખીશ, જોજો. અરે બેટા તું શાંતિ રાખ, હું એને સમજાવું છું બસ. અરે ગાયત્રી શું થયું તમારે બંને વચ્ચે? અરે માસી શું કહું તમને, જિજ્ઞેશ છે ને અત્યારે મારી જોડે કાયમ ઝઘડતા ને ઝઘડતા જ હોય અને એમનું જ ધાર્યું કરે, મારું તો ધાર્યું કરતા જ નથી. હું કંઈ કહેવા જાઉં ને એટલે મને નીચી જ પાડી દે. અને હવે મારું છે ને એમનું બનતું જ નથી અને મારે આ ઘરમાં રહેવું જ નથી, ઈચ્છા જ નથી થતી માસી. અને આજે તો હદ થઈ ગઈ માસી, એમણે મારી પર હાથે ઉપાડ્યો. બોલો. હાથ ઉપાડ્યો? હા માય, જિજ્ઞેસ તો પહેલેથી છે જેવો. આ તો તું છે ને એટલે રહે છે, બાકીનું બીજું હોય ને તો રહે જ નહીં. આની જોડે ન રહેવાય હો. મારે એમની જોડે રહેવું જ નહીં માસી. હા તો ચલ એક કામ કર, તું અત્યારે મારા ઘરે આવ. ચલ કાલે તું તાર પિયર જતી રહેજે, બરોબર? અચ્છા. જો જિજ્ઞેશ, અત્યારે તમારા બેના મગજ બહુ ગરમ છે, એટલે ગાયત્રીને હું મારી જોડે મારા ઘરે લઈ જઉં છું. તમારા મગજ શાંત થશે ને એટલે હું ઘરે મોકલી દઈશ, બરોબર? ચલ બેટા. અરે ચલ બેટા.